નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. ઘણીવાર સામાજિક જીવનમાં અને વ્યવહારિક જીવનની અંદર એવું બને કે પસંદ નાપસંદ કંઈક ઓર હોય અને જીવનની અંદર રિઝલ્ટ કંઈક ઓર મળે, કે ઈચ્છ્યું હોય કંઈક ઓર અને સામે પરિણામ સ્વરૂપે કંઈક બીજી જ વસ્તુ જોવા મળે. ત્યારે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના જીવનની અંદર ખાસ કરી અને એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જે દિલો દિમાગમાં આમ આપણે કહીએ ને કે હલચલ મચાવી નાખે. આપ સમજી ગયા હશો તાલીમાર્થીઓ, આજે આપણે વાત કરીએ છીએ સંઘર્ષની. આપણે વાત કરીએ છીએ P8 માં ખાસ કરી અને યુનિટ 2 એકમ 2 ની અંદર આપણે અલગ અલગ અધ્યેતાને સંબંધી પોઈન્ટ જોઈએ છીએ. એકમ 2 નું નામ જ છે અધ્યેતાની ભૂમિકાઓ અને અધ્યેતાની જવાબદારીઓ. એટલે આપણા જે કોઈ વિદ્યાર્થીઓ છે એની ભૂમિકાઓ અને એની જવાબદારીઓ, એમાં તાલીમાર્થીઓ આજે આપણે વાત કરવી છે 2.4 ની. આપણે 2.1, 2.2, 2.3 કમ્પ્લીટ કરેલા છે. આજે શરૂ કરીએ 2.4, જેનું નામ છે સંઘર્ષ, શાંતિ અને અધ્યેતા. એટલે જ સૌ પ્રથમ મેં તમને લોકોને વાત કરી કે સંઘર્ષ વ્યક્તિઓના જીવનની અંદર ખાસ કરી અને સંઘર્ષ નામનું જે તત્વ છે એ જીવનને આપણે કહીએ ને કે ચેન્જ કરીને મૂકી દે છે. એક પરિવર્તનની પ્રક્રિયા છે સંઘર્ષ. એટલે ખાસ કરી અને આપણે 2.4 ની અંદર આજે સૌ પ્રથમ સંઘર્ષ જોઈએ. તાલીમાર્થીઓ, જે નામ છે એ પ્રમાણે જ તેનું કામ છે. સંસ્કૃત શબ્દ છે સંઘર્ષ. સંગ ઇતિ ઘર્ષયતે એટલે સંઘર્ષ, જેના દ્વારા ખાસ કરી અને ઘર્ષણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. ઘર્ષણ એટલે કે ટકરાવવું. એના ઉપરથી એ શબ્દ બન્યો છે સંઘર્ષ, જેમાં ખાસ કરી અને ઝઘડા જેવી મનોવૃત્તિ અથવા નાસીપાસ થવાની વૃત્તિઓ પરિણામ સ્વરૂપે જોવા મળે, તેને સંઘર્ષ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે સંઘર્ષનો અર્થ જોઈએ. સંઘર્ષ મૂળ શબ્દ લેટિન ભાષાનો છે. તેમાં ખાસ કરી અને મુખ્ય તેનો અર્થ થાય છે લડવું, વિરોધ કરવો અથવા આક્રમક વૃત્તિઓ, તેને સંઘર્ષ કહેવામાં આવે છે. જ્યારે લડવામાં આવે કે કોઈ આક્રમક વૃત્તિઓ કરવામાં આવે, એક્ઝામ્પલ ઝઘડો, ત્યારે સંઘર્ષ પેદા થતો હોય છે, તેને સંઘર્ષ કહે છે. સંઘર્ષ ખાસ કરીને સશસ્ત્ર પ્રતિકાર કે લડાઈ પણ સ્વરૂપે હોઈ શકે. મિત્રો, સશસ્ત્ર પ્રતિકાર એટલે કે જેમાં શસ્ત્રો સાથે લડવાની વાત છે. જે આપણે યુદ્ધો થયા એ યુદ્ધોની અંદર અસ્ત્ર શસ્ત્ર સાથે યુદ્ધો લડવામાં આવતા હતા, એ પણ એક પ્રકારનો સંઘર્ષ જ છે. તો ખાસ કરી અને સંઘર્ષ એવી માનસિક વૃત્તિ છે કે જેમાં એક વધારે પડતો પ્રતિચાર આપવામાં આવે છે અને એ પ્રતિચાર વિરોધનો પ્રતિચાર જોવા મળે છે, તેને સંઘર્ષ કહેવામાં આવે છે. સંઘર્ષની પરિભાષા: સંઘર્ષ એટલે કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ વાદ વિવાદની સ્થિતિ એટલે સંઘર્ષ. પરિભાષામાં કેટલી સરસ મજાની વાત કરી કે સંઘર્ષ કોઈ એવી વાત છે કે કોઈ બે અથવા તેથી વધુ એકમો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાદ વિવાદની સ્થિતિ એટલે સંઘર્ષ. વાદ વિવાદ જેને આપણે કહીએ છીએ, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેને સંઘર્ષ કહેવામાં આવે છે. સંઘર્ષમાં ખાસ કરી અને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ, શિક્ષણ શાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો દર્શાવ્યા છે. આપણે જોઈએ તો ખાસ કરી અને ગિલિન નામના મનોવૈજ્ઞાનિક શું કહે છે,
संघर्ष वह सामाजिक प्रक्रिया है जिसमें व्यक्ति अथवा समूह अपने ध्येयों की प्राप्ति का प्रयास करते हैं और सीधी तरीके से चुनौती देते हैं, उसे संघर्ष कहते हैं। ગિનિન અને ગિનિન નામના મનોવૈજ્ઞાનિક શું કહે છે? સંઘર્ષ એવો પ્રતિચાર છે, એવો બદલો છે કે જેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સમૂહ અથવા વ્યક્તિગત રીતે એ લોકોને સામે એવો વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે કે જે ચુનૌતી અને હિંસા સ્વરૂપ ધારણ કરે છે, તેને સંઘર્ષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો આપણે ત્યાં કોમી રમખાણો, જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ બધા વચ્ચે જે ભેદભાવ થાય છે એ જો ઉગ્ર બની જાય તો તેને સંઘર્ષ કહેવામાં આવે છે. અલગ અલગ બીજા મનોવૈજ્ઞાનિકો આપણે મનનના મત પ્રમાણે જોઈએ તો મનન કહે છે સતત સંઘર્ષ પીડાજનક હોવા છતાં શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મનન નામના મનોવૈજ્ઞાનિક શું કહે છે કે સતત સંઘર્ષ શું છે તો કે પીડાજનક છે, આપણે દુઃખદાયક મનોવૃત્તિ છે અને તે શું કરે છે તો કે શરીરમાં એક હાનિ પહોંચાડનારું તત્વ છે, તેને સંઘર્ષ કહેવામાં આવે છે. બધા જ મનોવૈજ્ઞાનિકો છે એ પોતાના મંતવ્યો દ્વારા અલગ અલગ રીતે સંઘર્ષને પ્રદર્શિત કરે છે. મેકાઈવર અને પેજ શું કહે છે? મેકાઈવર અને પેજ નામના શિક્ષણ શાસ્ત્રી કહે છે જ્યારે માનવી એક જ અથવા અછત ધરાવતા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજા સાથે નુકસાન કરે અને સામ સામે જ્યારે આવી જાય ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહેવામાં આવે છે. મેકાઈવર અને પેજના મત પ્રમાણે શું છે કે કોઈ એક ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે, પૂર્તિ કરવા માટે કોઈ એક વ્યક્તિઓ અથવા સમૂહ દ્વારા એવી રીતે સામાજિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ લોકોનો વિરોધ કરવામાં આવે ત્યારે હિંસાનું પણ સ્વરૂપ જોવા મળે, તેને સંઘર્ષ કહેવામાં આવે છે. હવે સંઘર્ષની વિશેષતાઓ આપણે અર્થ સંકલ્પના જોઈ તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે સંઘર્ષ મેઇન વસ્તુ શું છે. આપણને સૌને ખ્યાલ છે કે મનગમતી પરિસ્થિતિમાં આવવા માટે આપણે દિલોદિમાગની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરીએ છીએ, એ જ તો છે સંઘર્ષ. હવે સંઘર્ષની વિશેષતાઓ છે. સંઘર્ષની પ્રક્રિયા હિંસક અથવા અહિંસક પણ હોઈ શકે. જો મિત્રો આ પ્રક્રિયા જે છે એ ક્યારેક હિંસક પણ હોઈ શકે અને અહિંસક સંઘર્ષ પણ જોવા મળે છે. ઘણીવાર હિંસાથી સંઘર્ષ થાય એ શારીરિક રીતે, અને માનસિક સંઘર્ષ શું છે? અહિંસક છે, પરંતુ છે જોખમી. બીજી આપણે વિશેષતા જોઈએ તો સંઘર્ષ એ માનવ સંબંધોમાં કુદરતી રીતે બનતી પ્રક્રિયા છે. માનવીઓના જે કોઈ સંબંધ છે એ બધા સંબંધોમાં કુદરતી પ્રક્રિયા તરીકે એક સંઘર્ષ દર્શાવવામાં આવે છે. સંઘર્ષ એ સભાન પ્રક્રિયા છે, બેભાન પ્રક્રિયા નથી, કારણ કે વિરોધ કરવાનો વિચાર પરિણામ સ્વરૂપે જોવા મળે છે. સભાન પ્રક્રિયા છે, બેભાન પ્રક્રિયા નથી, કારણ કે વિરોધનો જે વિચાર છે એ જાગૃત અવસ્થામાં જોવા મળે છે. એટલે સંઘર્ષ જે છે એ સભાન પ્રક્રિયા છે. ત્યારબાદ શું કહે છે? સંઘર્ષમાં વિરોધીઓનું નુકસાન પહોંચાડી તેને ઉદ્દેશ્ય સિદ્ધ પ્રાપ્ત થાય છે. વિરોધીઓ જે છે એને નુકસાન પહોંચાડીને પણ યેન કેન પ્રકારે ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવામાં આવે તેને સંઘર્ષ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સંઘર્ષના પ્રકારો. મુખ્ય પોઈન્ટ છે કે સંઘર્ષ આપણે જાણ્યું કે મુખ્ય અને સંઘર્ષ કહેવાય. હવે તેના પ્રકારો આપણે જોઈએ તો સંઘર્ષના પ્રકારો અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારે દર્શાવ્યા છે. સૌપ્રથમ આપણે જોઈએ તો મેકાઈવર અને પેજના મતે, મેકાઈવર અને પેજ નામના જે શિક્ષણ શાસ્ત્રી મનોવૈજ્ઞાનિક છે તેમણે સંઘર્ષના બે પ્રકાર દર્શાવ્યા છે. પહેલો પ્રકાર પ્રત્યક્ષ સંઘર્ષ અને બીજો અપ્રત્યક્ષ સંઘર્ષ. તાલીમાર્થીઓ જે પ્રકારે નામ છે એવું જ તેનું કામ છે. પ્રત્યક્ષ સંઘર્ષ જે રૂબરૂમાં જોવા મળે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલથી આપણે સમજીએ તો આપણને યાદ રહી જાય.
રશિયા અને યુક્રેનનું યુદ્ધ એ પ્રત્યક્ષ સંઘર્ષ છે કે સામસામે બંને છે, રૂબરૂમાં છે અને બંને વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ છે, યુદ્ધ છે, તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહે છે. બીજો પ્રકાર પરોક્ષ સંઘર્ષ જોઈએ તો છુપી રીતે જે સંઘર્ષ જોવા મળે એને પરોક્ષ સંઘર્ષ કહે છે. વ્યક્તિઓ કે સમૂહ રૂબરૂમાં નથી પરંતુ પીઠ પાછળ જે સંઘર્ષની પરિસ્થિતિ જોવા મળે એને પરોક્ષ સંઘર્ષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો બજારમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પરસ્પર જુદા જુદા પ્રકારની પ્રયુક્તિઓ દ્વારા જુદી જુદી રીતે પરોક્ષ સંઘર્ષ અનુભવે છે. બજારમાં કોઈ મુખ્ય બે કંપનીઓ છે, આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ તો રિલાયન્સ અને નયારા, બંને કંપની અલગ અલગ રીતે ઉત્પાદન કરે છે. હવે એ સંઘર્ષ કરે છે બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પણ એ સંઘર્ષ કેવો છે તો કે પરોક્ષ છે. કોઈ એકબીજા મળતા નથી તોય કોમ્પિટિશન છે, એને પરોક્ષ સંઘર્ષ કહે છે. તો મેકાઈવર અને પેજ જે છે એ સંઘર્ષના આટલા પ્રકાર દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કિંગ્સલે ડેવિસના મત પ્રમાણે, કિંગ્સલે ડેવિસ નામના જે મનોવૈજ્ઞાનિક છે એમના મત પ્રમાણે સંઘર્ષના બે પ્રકાર, આંશિક સંઘર્ષ અને સંપૂર્ણ સંઘર્ષ. મિત્રો, જે પ્રકારે નામ હોય છે એ જ પ્રકારે કામ છે. આંશિક સંઘર્ષ, આંશિક સંઘર્ષ એટલે ધીમો ધીમો છુપો છુપો જે સંઘર્ષ જોવા મળે એને આંશિક સંઘર્ષ કહેવામાં આવે. અંશ માત્ર છે પણ કોમ્પિટિશન છે. એક્ઝામ્પલથી આપણે જોઈએ તો અલગ અલગ રીતે જે કોઈ કંપનીઓ વચ્ચે વિરોધના વાટાઘાટો કરવામાં આવે, જે કોઈ નિયમો નક્કી કરવામાં આવે તે કોમ્પિટિશનને આધારે છે, સંઘર્ષને આધારે છે, તેને આંશિક સંઘર્ષ કહેવામાં આવે છે. અને સંપૂર્ણ સંઘર્ષ, સંપૂર્ણ સંઘર્ષ એટલે ડીટો ટુ ડીટો જેને આપણે કહીએ છીએ, જેમાં ખાસ કરી અને સંપૂર્ણ રીતે શારીરિક બળનો ઉપયોગ કરી અને લક્ષ્ય પ્રાપ્ત કરવાની જે પ્રવૃત્તિ છે એને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે. અલગ અલગ શારીરિક અને માનસિક બળનો ઉપયોગ કરી અને લક્ષ્યને પહોંચી વળવામાં આવે એ સંઘર્ષ જે છે એ પરોક્ષ સંઘર્ષ છે, જેમાં ખાસ કરી અને બે પક્ષો વચ્ચે એકબીજાનો માનસિક શારીરિક બળનો ઉપયોગ કરી અને બંનેની વાટાઘાટો વચ્ચે ખાસ કરી અને સંઘર્ષની પરિસ્થિતિ જોવા મળે તેને સંપૂર્ણ સંઘર્ષ કહેવામાં આવે છે. ને જેમ તમને વાત કરીએ માનસિક અને શારીરિક બધો આપણે સામ દામ દંડ ભેદ બધી નીતિઓ અપનાવી લઈએ અને વિજયને પ્રાપ્ત કરીએ એને કહેવાય સંપૂર્ણ સંઘર્ષ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો બે જૂથો વચ્ચેનું યુદ્ધ અથવા બે દેશ વચ્ચેનું યુદ્ધ. બરાબર? તો આ પ્રકારે આપણે સંઘર્ષના મુખ્ય 4 પ્રકારો જોયા. હજી પણ તાલીમાર્થીઓ સંઘર્ષના પ્રકાર છે, જેમ કે આપણે જોઈએ તો સંઘર્ષના અન્ય પ્રકાર, એમાં 5મો પ્રકાર આપણે જોઈએ તો વ્યક્તિગત સંઘર્ષ. વ્યક્તિગત સંઘર્ષની અંદર જોઈએ તો કોઈ બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે સંઘર્ષની પરિસ્થિતિ જોવા મળે એને વ્યક્તિગત સંઘર્ષ કહેવામાં આવે છે. પર્સનલી એ સંઘર્ષ છે. એક્ઝામ્પલ તરીકે કોઈ બે બહેનો વચ્ચે કે કોઈ બે ભાઈઓ વચ્ચે થતો સંઘર્ષ. 6થો પ્રકાર જોઈએ તો જૂથ સંઘર્ષ. કોઈ એક યુનિટી, કોઈ ગ્રુપ વચ્ચે જે સંઘર્ષ જોવા મળે એને જૂથ સંઘર્ષ કહેવામાં આવે છે. બંને જૂથો વચ્ચે એ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે કે બે જ્ઞાતિ મંડળો વચ્ચેનું યુદ્ધ, બે વચ્ચેના સંઘર્ષ, કે કોઈ એ વર્ગ અને બી વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચેનો સંઘર્ષ એને જૂથ સંઘર્ષ કહે છે. ત્યારબાદ 7મો પ્રકાર જોઈએ તો આંતરિક સંઘર્ષ. તાલીમાર્થીઓ, આ મહત્વનો સંઘર્ષ છે. કોઈ એક જ જૂથના સભ્ય વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્યારે આંતરિક સંઘર્ષ જોવા મળે તેને આંતરિક સંઘર્ષ કહે છે. કોઈ એક જૂથ છે, એ જૂથમાં 15 વ્યક્તિઓ છે, એ 15 વ્યક્તિઓમાંથી 7 વ્યક્તિઓ વચ્ચે બીજા 7 વ્યક્તિઓનું સંઘર્ષ જોવા મળે, આંતરિક રીતે જે જોવા મળે. એક જ જૂથના છે છતાંય સંઘર્ષ છે, એને
આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે પરિવારનો સંઘર્ષ કે પાડોશનો સંઘર્ષ. એક જ ફેમિલી મેમ્બરમાં સંઘર્ષ થઈ રાખે અને પાડોશીઓની વચ્ચે સંઘર્ષ થઈ રાખે, તેને ખાસ કરી અને આંતરિક સંઘર્ષ કહેવામાં આવે છે. ત્યારબાદ આઠમો પ્રકાર બાહ્ય સંઘર્ષ. બાહ્ય સંઘર્ષ ઇન ધ સેન્સ કે કોઈ એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષ કરે. કોઈ એક ગ્રુપ છે, ગ્રુપ એ એને ગ્રુપ બી વચ્ચે સતત સંઘર્ષ થયા કરે છે, એને કહેવાય બાહ્ય સંઘર્ષ. એ ગ્રુપના વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ બી ગ્રુપના વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ સાથે સતત સંઘર્ષમાં રહે છે, એને બાહ્ય સંઘર્ષ કહેવામાં આવે છે. ત્યારબાદ નવમો પ્રકાર જોઈએ તો સામાજિક સંઘર્ષ. તાલીમાર્થીઓ જે પ્રકારે નામ છે એવું જ તેનું કામ છે. સમાજમાં જે કોઈ સંઘર્ષ ચાલી રહ્યો છે તેને સામાજિક સંઘર્ષ કહેવામાં આવે છે. સામાજિક સંઘર્ષો કોઈ વર્ગના હિત, આર્થિક સંઘર્ષો અને વિરોધાભાસ સાથે જોડાયેલો છે. કોઈ ગ્રુપનું જૂથનું હિતની પ્રક્રિયા હોય, આર્થિક રીતે મુનાફાની પ્રક્રિયા હોય, તેમાં સંઘર્ષ જોવા મળે છે, તેને સામાજિક સંઘર્ષ કહે છે. ખાસ કરીને સામાજિક સંઘર્ષ જે છે એ વૈશ્વિક, સ્થાનિક, પ્રાદેશિક, જૂથ અને વ્યક્તિગત આ બધી રીતે જોવા મળે છે, તેને સામાજિક સંઘર્ષ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ કર્ટ લેવિન નામના મનોવૈજ્ઞાનિક જે છે તેમણે સંઘર્ષના પ્રકાર આપ્યા છે. કર્ટ લેવિનના મનોવિજ્ઞાનના સંઘર્ષના પ્રકારો, એમાં પહેલો પ્રકાર અભિગમન સંઘર્ષ. કેને કહેવામાં આવે? કેટલી વાર એક વ્યક્તિ એકી સાથે બે ધ્યેયો પસંદ કરવાના હોય, એ બે ધ્યેયો વચ્ચે જે અનુભવાય એ સંઘર્ષને વ્યક્તિગત અથવા અભિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે વિદ્યાર્થીઓને બીજા દિવસે પરીક્ષા માટે વાંચવાનું છે અને મિત્રો સાથે ફરવા જવાનું છે. આપણા જ વિદ્યાર્થીઓ હોય એને બીજા દિવસે પરીક્ષા માટે વાંચવું પડશે અને મિત્રો સાથે ફરવાઈ જવું પડશે. તો એક જ દિવસમાં બે પરિસ્થિતિમાં જે સંઘર્ષ અનુભવાય તેને અભિગમન સંઘર્ષ કહે છે. બીજો પ્રકાર વિગમન સંઘર્ષ, જેમાં એનાથી ઉલટું છે. કેટલીક વાર બે પરિસ્થિતિઓથી દૂર રહેવાની વ્યક્તિની ઈચ્છા હોય છતાં બેમાંથી એકને પસંદ કરવામાં આવે. કેટલીક વાર વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને જે મેઇન પરિસ્થિતિ છે એમાંથી ઈચ્છા શું છે તો કે દૂર રહેવાની છે, છતાં કમ્પલસરી બેમાંથી એક પસંદ કરવાનું છે, ત્યારે જે દિલો દિમાગની પરિસ્થિતિ છે એને વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોલેજમાં વિદ્યાર્થીઓને એનસીસી ની પ્રવૃત્તિઓમાં જોડાવવાનું અથવા એનએસએસ ની પ્રવૃત્તિઓમાં જોડાવવાનું બંને વિદ્યાર્થીને કંટાળાજનક લાગે છે, પણ ઓપ્શન બે જ છે, બેમાંથી એકને ચૂઝ કરવાનું છે, એને કહેવાય વિગમન સંઘર્ષ. ત્રીજો પ્રકાર બમણા અભિગમન સંઘર્ષ. બમણો થઈ જાય છે અભિગમન સંઘર્ષ, જેમાં સંઘર્ષની એ પ્રક્રિયા જેમાંથી દૂર થવાનું અથવા જે મજબૂત ભાવના જોવા મળે અન્ય પરિસ્થિતિઓમાં સમાન હોય, દૂરથી ધ્યાન આપવામાં આવે ત્યારે વ્યક્તિઓને બમણો અભિગમન સંઘર્ષ જોવા મળે છે. જ્યારે વ્યક્તિ બંને ધ્યેય સરખે અંતરે હોય અને સૌથી વધુ સંઘર્ષ અનુભવે, બંને તેનું ધ્યેય છે, બે ધ્યેય છે પણ બે વચ્ચે સરખો સંઘર્ષ છે, તેને બમણો અભિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. બે ધ્યેય છે પણ તેને પ્રાપ્ત તો કરવું જ છે, પણ બંને વચ્ચે સંઘર્ષ સરખો જ છે, તેને બમણો અભિગમન સંઘર્ષ કહે છે. ત્યારબાદનો ચોથો પ્રકાર વિગમન સંઘર્ષ, જેમાં શું કહે છે? કેટલીક વાર વ્યક્તિઓને એક જ ધ્યેય છે, એક ધ્યેયને તે આકર્ષે છે, તેમાંથી દૂર થવાનું મન નથી થતું, પણ પરિસ્થિતિમાં સૌથી મોટો સંઘર્ષ અનુભવાય. બે પરિસ્થિતિ તેની સામે છે, તે બેમાંથી કોઈની સાથે એને દૂર નથી થવું, તો તે જે સંઘર્ષ અનુભવાય તેને વિગમન સંઘર્ષ કહેવામાં આવે છે. તો આ રીતે કર્ટ લેવિનના મત પ્રમાણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ
સંઘર્ષના મુખ્ય 4 પ્રકાર છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગિલિન અને ગિલિનના મત પ્રમાણે સંઘર્ષના મુખ્ય 5 સ્વરૂપ જોવા મળે છે. ગિલિન નામના મનોવૈજ્ઞાનિક છે. ગિલિન અને ગિલિન એ સંઘર્ષના મુખ્ય 5 પ્રકારો દર્શાવે છે. પહેલું, વૈયક્તિક સંઘર્ષ. જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ કામ છે. વ્યક્તિ વચ્ચેનો જે સંઘર્ષ જોવા મળે એને વૈયક્તિક સંઘર્ષ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ, વંશીય સંઘર્ષ. કોઈ બે વંશ વચ્ચે, જેમ કે ખાસ કરી અને આપણે સૂર્યવંશી અને ચંદ્રવંશીઓ વચ્ચે થતો સંઘર્ષ. બે વંશ અલગ અલગ છે તો તેના એ કોમ્યુનિટીના જે લોકો છે તેના વચ્ચે જે સંઘર્ષ જોવા મળે, સૂર્યવંશીઓ વચ્ચે અને ચંદ્રવંશીઓ વચ્ચે, એને કહેવાય વંશીય સંઘર્ષ. ત્યારબાદ વર્ગ સંઘર્ષ. કાર્લ માર્ક્સને આપણે યાદ કરવો પડે. સામાજિક વિજ્ઞાનની અંદર સમાજશાસ્ત્રમાં કાર્લ માર્ક્સ નામના જે સમાજશાસ્ત્રી છે એમણે આ વર્ગ સંઘર્ષ દર્શાવ્યો છે. અલગ અલગ જે વર્ગો છે, જેમ કે માલિક વર્ગ અને મજદૂર વર્ગ, એ બંને વચ્ચે સતત સંઘર્ષની પ્રક્રિયા છે. તેને વર્ગીય સંઘર્ષ કે વર્ગ સંઘર્ષ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો રાજકીય સંઘર્ષ. આપણને ખ્યાલ જ છે પોલિટિક્સની અંદર અને સામાન્ય જનમાનસ વચ્ચે જે કોઈ સંઘર્ષ જોવા મળે એને રાજકીય સંઘર્ષ કહેવામાં આવે છે. પાંચમો પોઈન્ટ, આંતરરાષ્ટ્રીય સંઘર્ષ. આંતરરાષ્ટ્રીય સંઘર્ષ જે છે એ નેશનલ લેવલનો, ઇન્ટરનેશનલ લેવલનો જોવા મળે છે. જેમાં ખાસ કરી અને એક્ઝામ્પલથી આપણે સમજીએ, ભારત દેશ અને જાપાન દેશ વચ્ચેનો સંઘર્ષ, એને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ કહેવામાં આવે છે. તો આ રીતે મુખ્ય સંઘર્ષના અલગ અલગ પ્રકારો છે, જેમાં મનોવૈજ્ઞાનિક પ્રકારો મુખ્ય છે. ત્યારબાદનો પોઈન્ટ આપણે જોઈએ તો સંઘર્ષના જવાબદાર કારણો અથવા સંઘર્ષના કારણો. કે તમને એક્ઝામમાં પૂછાય કે આપણે સંઘર્ષ જોઈ લીધો, એના પ્રકારો જોઈ લીધા, હવેના ઉદ્ભવવાના કારણો કે સંઘર્ષ ક્રિએટ ક્યાંથી થાય છે. એમાં પહેલો પોઈન્ટ, વ્યક્તિગત તફાવતો. અલગ અલગ જે વ્યક્તિઓમાં જે તફાવત રહેલા છે તેમાંથી સંઘર્ષ જન્મે છે. જેમાં શારીરિક બુદ્ધિ, યોગ્યતા, મૂલ્યો, લક્ષ્યો વગેરેમાં જે તફાવત જોવા મળે છે, જેને કારણે આ સંઘર્ષ જોવા મળે છે. એટલે વ્યક્તિગત રીતે સંઘર્ષ ક્રિએટ થાય છે. બીજો પોઈન્ટ, સાંસ્કૃતિક તફાવતો. અલગ અલગ સંસ્કૃતિઓમાં જે તફાવતો છે એમાં સંઘર્ષની વૃત્તિ જન્મે છે. જેમ કે નૈતિકતા, માન્યતાઓ, રીત રિવાજો, ધર્મ, ભાષા, વિચારસરણીઓ તે સંઘર્ષ પેદા કરનારું તત્વ છે. ત્રીજો પોઈન્ટ, વિરોધાભાસી સંઘર્ષ. અલગ અલગ વિરોધાભાસી વિચારસરણી વાળા લોકો એકત્રિત થાય ત્યારે ઓટોમેટિકલી સંઘર્ષ જોવા મળે, એને વિરોધાભાસી સંઘર્ષ કહે છે. અને ચોથો પોઈન્ટ, સામાજિક સંઘર્ષ. સમાજની અંદર અલગ અલગ ઘણી બધી વસ્તુઓમાં જે અસમાનતા છે એ સમાનતા નથી એટલા માટે જે સંઘર્ષ થાય છે તેને સામાજિક સંઘર્ષ કહેવામાં આવે છે. ન્યાય માટે, અન્યાય માટે અલગ અલગ રીતે સંઘર્ષ જોવા મળે છે, તેને સામાજિક સંઘર્ષ કહે છે. અલગ અલગ બીજા પણ એના કારણો છે. આપણે જોઈએ તો સંઘર્ષના હેતુઓના વિરોધાભાસથી, ત્યારબાદ અન્યાયમાંથી, શોષણમાંથી, વિરોધાભાસની વિચારસરણીમાંથી, વ્યક્તિ વચ્ચે જો અનુકૂળતા ન થાય તો પણ સંઘર્ષ પેદા થાય, શૈક્ષણિક મૂલ્યો અને તેની સિદ્ધિઓમાંથી, મૂલ્યોના તફાવતમાંથી, આ રીતે અલગ અલગ ઘણી બધી રીતે સંઘર્ષ જે છે એ જન્મે છે. તો મિત્રો, આપણે મુખ્ય રીતે સંઘર્ષ શું છે તેની સંકલ્પના, પરિભાષા, પ્રસ્તાવના, સંઘર્ષના અલગ અલગ પ્રકારો જોયા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને અલગ અલગ મનોવૈજ્ઞાનિકના મત પ્રમાણે. ત્યારબાદ આપણે જોયું સંઘર્ષ માટે અસરકારક પરિબળો, કે સંઘર્ષ ક્યાંથી જન્મે છે. તો આ રીતે આપણે સંઘર્ષ જે છે એ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. સૌનો આભાર. થેન્ક યુ.